નમસ્કાર. ચાલો આજે વાત કરીએ કપાસની. શું કપાસની ખેતી ફક્ત સખત મહેનત છે કે પછી એ ખરેખર સફેદ સોનાની ખાણ બની શકે છે? જો આયોજન યોગ્ય હોય ને તો આ એક ખૂબ જ નફાકારક સાહસ છે. તો ચાલો બીજથી લઈને બજાર સુધીની આખી સફરને કેવી રીતે સફળ બનાવી એની ચાવીઓ સમજીએ. આ માત્ર કહેવા ખાતર નથી કહેવાતું. કપાસને સફેદ સોનું કહેવા પાછળ એક બહુ મોટું કારણ છે. એ આપણને યાદ અપાવે છે કે દરેક છોડમાં કેટલું બધું મૂલ્ય અને નફો કમાવાની શક્યતા છુપાયેલી છે. અને આ જ વિચાર સાથે આપણે આજે આગળ વધીશું. આજે આપણે સફળતા માટેનો આખો રોડમેપ જોવાના છીએ. શરૂઆત કરીશું જમીનની તૈયારીથી, પછી વાવણી, ખાતર, જીવાત નિયંત્રણ અને છેલ્લે નફાને પાક્કો કરતી વીણી અને સંગ્રહની રીતો. મતલબ કે દરેક તબક્કાને બારીકાઈથી સમજીશું. તો પાક્કું છે કે કપાસ એક મૂલ્યવાન પાક છે. પણ આ સફેદ સોનાના વિચારને હકીકતમાં કેવી રીતે ફેરવો? એની શરૂઆત થાય છે જમીનથી. જેમ કોઈ મજબૂત મકાન માટે એનો પાયો મજબૂત હોવો જરૂરી છે, બસ એ જ રીતે કપાસના પાક માટે એનો પાયો છે જમીન. સફળ પાકનો પાયો બીજ વાવતા પહેલાં જ નંખાય છે અને એની શરૂઆત થાય છે જમીનની એકદમ શ્રેષ્ઠ તૈયારીથી. આ 4 સ્ટેપ્સ છે ને, એ એકદમ મજબૂત શરૂઆતની ગેરંટી છે. ખાસ કરીને ઉનાળામાં ઊંડી ખેડ એનો હેતુ ખાલી જમીન ખોદવાનો નથી હોતો. એની પાછળનું વિજ્ઞાન એ છે કે જમીનમાં છુપાયેલા જીવાતોના કોશેટા સૂર્યના સીધા તાપમાં આવી જાય અને નાશ પામે. અને પછીના દરેક સ્ટેપ્સ જમીનને એટલું પોષણ આપે છે કે બીજ માટે એકદમ પરફેક્ટ વાતાવરણ તૈયાર થઈ જાય. ચાલો, જમીન તો એકદમ તૈયાર છે. હવે આવે છે સૌથી અગત્યના નિર્ણયો. શું વાવવું, ક્યારે વાવવું અને સૌથી જરૂરી કેવી રીતે વાવવું? આ નિર્ણયો પાકના આખા વિકાસ પર સીધી અસર કરે છે. હવે અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. સારી જાત પસંદ કરવી એ તો અડધી જીત છે, પણ ખરી રમત તો છે છોડ વચ્ચેના અંતરની. ઘણા ખેડૂત મિત્રો શું ભૂલ કરે છે? એમને લાગે કે વધુ છોડ વાવીશું તો વધુ ઉત્પાદન મળશે, પણ એવું નથી. હકીકત એ છે કે યોગ્ય અંતર રાખવાથી દરેક છોડને પૂરતો સૂર્યપ્રકાશ, હવા અને પોષણ મળે છે, કોઈ સ્પર્ધા વગર. અને એનાથી જ ઉત્પાદન ખરેખર વધે છે. સારું, વાવણી તો થઈ ગઈ. હવે વારો છે એ છોડને મોટા કરવાનો, એને પોષણ આપવાનો, એને પાણી આપવાનું. આ તબક્કો પાકને તંદુરસ્ત અને મજબૂત બનાવવા માટે સૌથી નિર્ણાયક છે. અહીંયા છે ને 2 અલગ અલગ વિચારધારા છે. એક છે રાસાયણિક પદ્ધતિ, જે યુરિયાના હપ્તાથી છોડને ફટાફટ બૂસ્ટ આપે છે. અને બીજી તરફ છે ઓર્ગેનિક પદ્ધતિ, જે જીવામૃતથી જમીનની પોતાની તબિયત સુધારે છે. એક પદ્ધતિ ઝડપી પરિણામ આપે છે, જ્યારે બીજી જમીનમાં લાંબા ગાળાનું રોકાણ કરે છે. ખાતર જેટલું જ જરૂરી અથવા કદાચ એનાથી પણ વધારે જરૂરી છે પાણી. અને એ પણ સાચા સમયે. ખાસ કરીને જ્યારે ફૂલ આવવાનો અને ઝીંડવા બંધાવવાનો સમય હોય ને, ત્યારે પાણીની સહેજ પણ ખેંચ આખી મહેનત બગાડી શકે છે. ઝીંડવા ખરી જાય છે. એટલે જ તો ટપક સિંચાઈ પદ્ધતિ બેસ્ટ કહેવાય છે. એ પાણીનો બચાવ પણ કરે છે અને પાણી સીધું મૂળ સુધી પહોંચાડે છે, જ્યાં એની સૌથી વધુ જરૂર હોય છે. આપણે આટલી મહેનત કરીને પાકને મોટો કર્યો. હવે સમય છે એ રોકાણને બચાવવાનો. કારણ કે આપણું સફેદ સોનું પર નજર રાખીને જીવાતો તૈયાર જ બેઠી હોય છે. તો આપણા મુખ્ય દુશ્મન છે કોણ? કઈ જીવાતો છે જે સૌથી વધુ નુકસાન કરે છે? અને સૌથી મોટો સવાલ, એમનો સામનો કેવી રીતે કરવો? ચાલો એના જવાબો શોધીએ. સારી વાત એ છે કે આપણી પાસે બંને રસ્તાઓ છે. રાસાયણિક દવાઓ, જે તરત જ અસર બતાવે છે, અને બીજી બાજુ લીમડાનું તેલ કે દશપર્ણી અર્ક જેવી ઓર્ગેનિક પદ્ધતિઓ છે, જે પર્યાવરણને નુકસાન નથી કરતી. અને હા, આ સ્ટિકી અને ફેરોમોન ટ્રેપને તો ભૂલતા જ નહીં. એ તો દવા છાંટવાનો વારો આવે એ પહેલાં જ મોટાભાગનું કામ કરી દે છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ છેક છેલ્લા અને સૌથી મહત્વના તબક્કામાં, વીણી અને સંગ્રહ. અહીં જ નક્કી થશે કે આખી સિઝનની મહેનતનું સાચું વળતર શું મળશે. આ નિયમો ભલે નાના લાગે, પણ નફામાં બહુ મોટો ફરક પાડે છે. જેમ કે સવારમાં વીણી કરવાથી કચરો ઓછો આવે છે, પણ સૌથી અગત્યનું છે ગ્રેડિંગ. સારો કપાસ અને થોડો ડાઘાવાળો કપાસ અલગ કરી દેવાની નાનકડી મહેનત છે ને, એ બજારમાં ભાવમાં મોટો ઉછાળો લાવી શકે છે. યાદ રાખજો, નાની મહેનત, મોટો નફો. અને છેલ્લે
એક પ્રો ટિપ, આ પાકની ફેરબદલી છે ને એ લાંબા ગાળાની સફળતા માટેનું એક ગુપ્ત હથિયાર છે. એનાથી જમીન પણ સુધરે છે અને આવતા પાકમાં રોગજીવાત પણ ઓછા આવે છે. આને કહેવાય સ્માર્ટ ખેતી. તો આપણે જોયું કે કપાસની ખેતી હવે માત્ર પરંપરાની વાત નથી, એમાં વિજ્ઞાન ભળેલું છે. એક નાનો ફેરફાર પણ મોટું પરિણામ લાવી શકે છે. તો હવે સવાલ એ છે કે આ બધી વાતોમાંથી એવી કઈ એક નવી રીત છે જે આગામી સિઝનમાં અપનાવીને સફેદ સોનાના ઉત્પાદનને એક નવા જ લેવલ પર લઈ જઈ શકાય?